તો હેલો મિત્રો, જય માતાજી મિત્રો, કેમ છો? તો બધા મજામાં હશો. તો આપણે તૈયાર થઈ સવારમાં અને ટિફિન લઈ અને નીકળી ગયા છીએ દુકાને. તો જોઈ શકો છો રસ્તામાં જઈ રહ્યા છીએ. હજુ બાઇકનો વિચાર છે ને લઈ જવાનો લગભગ, કારણ કે જો થાય તો લઈ જશું, બાકી લઈ જવાનું થતું નથી. જુઓ આ બાજુ આપણે રાયડું અને ઘઉં આવેલા છે અને પાછળ દેખાય છે આપણું મકાન છે, જોઈ શકો છો. અને આ ખેતરમાં જીરું આવ્યું છે, બરાબર. જીરું હજુ ફૂલડે આવ્યું નથી, એટલે હજુ કાચું કહેવાય. એને અત્યારે સોનું બરાબર કહેવામાં આવે છે, કારણ કે જીરાના ભાવ બહુ હોય છે. અને આ છે ઘઉં રેડી. તો બન્યા રહ્યો આપણા વિડીયોમાં. તો આપણે પહેલાં રોડે જતા રોડે આપણને સાધન મળે છે કે નથી મળતા, ના મળે તો પછી આપણે બાઇક લઈને જઈશું, અને સાધન મળી જાય તો પછી આપણે બાઇકને કષ્ટી આપવાની થતી નથી. અને જો અત્યારે આપણે ગરમ ગરમ પાણીનો બોર ચાલુ છે, જેને પણ નાવું હોય, કારણ 4-5 દિવસથી નાહ્યા વગર હોય કોઈ, તો અહીંયા આવી અને નહીં પણ શકે છે, બરાબર. નાહવાની છૂટછાટ છે, ગરમ ગરમ પાણી છે. દુકાને રેડી અને જોઈ શકો છો દુકાને આવી ગયા છે. આ છે છોકરું પતંગ લઈને જાય. આ ભાઈ શૈલેષભાઈ છે બાપા, તું ના લાવે વિડીયો તારે બનાવવા જોઈએ. પૈસો નહીં આવતા, એટલે આપણે પૈસા આપણે થાય એટલે આપણે સારો ફોન લાવશું થોડોક, બરાબર. અત્યારે કાંઈ આપણે ભાઈને બહુ નુકસાનમાં ગાડી હાડી રહી 2-3 લાખ રૂપિયા ઉપર, એટલે અત્યારે કાંઈ આપણે થતું નહીં. બાપી રેડી શૈલેષભાઈ ગયા, આ ધીરજભાઈ ઉભા હે રેડી. આપણે જવાનું હવે ક્યાં? શિશુદર જવાનું, મફત નું ખાવા, પણ મફત નું નહીં ખાવાનું, આપણે એકચ્યુઅલી પૈસા લખાઈ દઈશું, બરોબર. લખાવાના 1100 રૂપિયા આપણે લખાઈ દઈશું, રેડી. એટલે ઓ ધીરજભાઈ 11,100 દાન પેટે 1 કરોડ 1 લાખ 15 જિલ્લા 1 લાખ 11,111 આપણા તરફથી 1 લાખ 21,021 રૂપિયા. પણ આ લોકેશન બધે ખબરવાનું રહેશે. 1 કરોડ 11 લાખ 11,000. હવે હરાજી ચાલુ હે. પેલો ખાવા છે, આ છે, આ છે આપણે તને હે આ બધી મોટી મોટી પાર્ટી હોય ભાઈ. 11 લાખ મારા મનને ખબર છે, એટલે 1 કરોડ ને 11 લાખ ને એવું બધું ચાલુ છે, બરોબર બોલવાનું. 11 કરોડ 11 લાખ. પણ મારા મજૂર ઓ બહુ રૂપિયા બોલી રાખ્યો ભાઈ. મજૂર ના રે આપણે એક ના રેડી રેડી. અમારા માટે આટલું કર્યું એટલે તમારો ખૂબ ખૂબ આભાર. આ તો ન લ્યો તો બરોબર ને. તો હવે આપણે અહીંથી નીકળશું અને ત્યાં જઈને આપણે મળશું શું શું ખાવાનું છે, કારણ કે અહીંયા તો બનાવવાનું નહીં મળે, કારણ કે એક તો આપણે ખાવાનું છે લુકેશ મને બ્લોગ બનાવે એટલે મજા ના આવે. ચાલો થોડો પતંગ હા રેડી રેડી લખાવી દઈશું આપણે, રેડી. જોઈ શકો છો આપણે નીકળી ગયા છો શિશુદરા જવા માટે. આ આવ્યો છે પેટ્રોલ પંપ. પેટ્રોલ આપણે લખાવવાનું થતું નહીં, કારણ કે આપણી પાસે ઇલેક્ટ્રોનિક, હા, એટલે આપણે પેટ્રોલ લખાવવાની જરૂર છે ને. હાલે જાય શૈલેષભાઈની તો પણ તો અત્યારે અમારી પહેલાં પણ નીકળી ગયા, બરોબર. આપણે પહોંચી જા રસ્તે, અને આ છે મંડપ બાંધેલો છે. અને જો ખાવાનું ચાલુ થયું નહીં જોઈશું આપણે, બરોબર. અને ત્યાં જઈને પછી આપણે જમવાનો પ્રસાદ લઈશું, બરોબર ને. હા, તો હજુ પાછળ બાપજીને આવે છે. આપણે અંદર આવી ગયા. આ છે કેન્ટીન. કોઈને લખાવા હોય પૈસા તો અહીંયા લખાઈ શકે છે. આપણે હાલ લખાવાના નહીં, કારણ કે આપણે એકચ્યુઅલી તો આપણે 5,000 લખાઈ દીધા છે, પણ હજુ આપણે અંદર જઈને લખાવીશું, બરોબર. એટલે ફટોફટ કથા પટી જઈએ, લગભગ 12 વાગી જાય. અને આ છે જો પૈસા આપેલા છે, ભૂષણ પરિવાર છે કોઈ, તો કથા અત્યારે પૂરી થઈ ગઈ છે. કથા પૂર્ણ વિરામ થઈ ગઈ છે. જો આ છે અંદરનો ભાગ કથાનો, તો આપણે અંદર જોઈ શકીએ છીએ. શેઠ અંદર જઈને આપણે સ્ટેજ ઉપર અહીંયા કથા ચાલુ થાય, રેડી. અને જો કથાનો મહિમા અહીંયા લખેલો છે, અને આવડું મોટું સ્ટેજ છે. અને જોઈ શકો છો છોકરા નાના નાના કુદેરા છે. અને છોકરા વાત કહું એમ કહે છે, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો, એમ કહી દે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક છોકરો આપણે મળી ગયું. અને આ છે કેમેરો. આપણે કેમેરો નહીં, કારણ કે આપણે ફોનમાં કેમેરામાં ઉતારતા નહીં, કારણ આપણે એટલો બધો રૂપિયો આપણી પાસે ને કે આપણે કેમેરો આવી દઈએ, બરોબર. અને જો સાઉન્ડ સિસ્ટમ અહીંયા લગાવેલી છે બધી. તો ચલો
અત્યારે આપણે અહીંયા દર્શન કરી લીધા છે અને હવે આપણે જમવા તરફ જઈશું, પ્રયાણ કરશું. ચલો પ્રસાદ લેવા જશે. સોરી, જમવાનું હતું નહીં, અત્યારે જમવાનું નહીં. ચલો આવતા બ્લોગમાં મળીશું. હા, હાથ બાથ ધોઈ નાખશું અને હવે જાઉં આપણે જમવા. જોઈ શકો છો અંદર જમવાનું છે, કારણ કે જમવાનું તમને બતાવશું નહીં, કારણ કે અહીંયા રામ પ્રસાદ છે એટલા માટે તમને બતાવી શકશું નહીં અમે. તો અહીંયા છે અંદર, બરોબર. તો આવી જાય, આપણે હાથ બાથ ધોઈ નાખ. ખાવાનું લઈ લીધું છે અને જમવાનું આવું છે. અને અહીંયા જમણવાર અહીંયા ટોટલ રાખેલો છે, બરોબર. અને આ બેઠા છે શૈલેષભાઈની. તો હવે ગૌ માતાનું નામ લઈ જયેશભાઈ છે અને આપણે જમવાનું ચાલુ કરશું, બરોબર. હા હા, તો વિષ્ણુભાઈ હવે આવેલા છે. વિષ્ણુભાઈ આપણે અહીંયા બેસી જાઓ. તો ખાવામાં જોઈ શકો છો તમે, આટલી વસ્તુ છે. આપણે અમુક વસ્તુ નહીં લીધી અને વિષ્ણુભાઈ ટોટલ વસ્તુ લઈ રહ્યા છે. શીરો નહીં લીધો, શીરો બાકી છે, બરાબર. હા, તો તરો ફટોફટ જાય જમી ત્યાં સુધી આપણે પ્રસાદ લઈ લઈએ. ફાઇનલી આપણે સાંજ પડી ગઈ છે અને હવે જવાનું છે ઘરે. એકચ્યુઅલી ઘરે જવાનું છે એટલે હવે અને આજ બહુ ઠંડી છે એટલે વિડીયો અહીંયા પૂરું કરી નાખીએ અને બ્લોગ બધું અહીંયા પૂરો કરી નાખીએ. જોઈ શકો છો અમે બહાર બેઠા છીએ અને બદલા ચશ્મા બસમાં આવેલા, શું કહેવાય, બાઇક લગાવી દીધું, રેડી. ગાડી પડી છે અને આ બધી આવું વેચો. હા, અત્યારે બધું ફ્રીમાં મળે છે, ઓફર ચાલુ છે ભાઈ. અત્યારે કોઈ રૂપિયો લેવાનો નહીં સાંજમાં, બરોબર ને. કશો રૂપિયો, 1 રૂપિયો લેવાનો નહીં, બધું ફ્રીમાં આપી દેવાનું અત્યારે, કારણ કે સાંજની ઓફર ચાલુ હોય એટલે ભાઈ. આ જો LED જે સ્પીકર, જે હોમ થિયેટર બધું પડ્યું. શું આગળના વિડીયોમાં, અને ત્યાં સુધી અમારા બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો કહેજો ને, કે ના લાગ્યો હોય તો કાંઈ વાંધો નહીં. હવે બીજું શું કરીએ, તમે કાંઈ કહેવાય તો નહીં અમારાથી. તો જય માતાજી, મળશું એક નવા બ્લોગ સાથે.